સમાચારોમાં આગળ વધીશું। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો। બપોર બાદ વરસાદનું જોર વધારે જોવા મળ્યું, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા। ઝાંઝેડા રોડ પર અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા। જૂનાગઢ શહેરમાં બપોર બાદ વરસાદ સતત વરસી રહ્યો છે અને તેના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા, જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે ફરીને જવાનો વારો આવ્યો છે। જૂનાગઢના ઝાંઝેડા રોડ પરનો અંડરપાસ છે। અંડરપાસ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ અહીં નિર્માણ થવા પામી છે। ટુ વ્હીલ વાહન ચાલકો હોય છે, એમને પણ અહીં અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યોમાંથી સ્પષ્ટ જણાવે છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંડરપાસમાં પાણી જમા થવાથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। સામે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ફોર વ્હીલ વાહન ચાલકો છે તો ત્યાં જ તેમની કાર ઉભી રાખી દીધી છે। અહીંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બપોર બાદ ફરી એક વખત જૂનાગઢમાં મેઘરાજાએ પોતાનું સ્વરૂપ દેખાડ્યું અને મેઘરાજા પોતાના ચિત્ત પરિચિત અંદાજમાં જૂનાગઢમાં જે રીતે ગઈકાલ મોડી રાતે ધમાકેદાર બેટિંગ કરી હતી તે પ્રમાણે જ બપોર બાદ પણ વરસાદી માહોલ જૂનાગઢમાં હાલ જોવા મળી રહ્યો છે। અને અતિ મહત્વનો જે આ માર્ગ કહી શકાય, જૂનાગઢનો જે ઝાંઝેડા રોડનો આ અંડરપાસ છે, ત્યાં ફરી એક વખત જલભરાવ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। સમાચાર જૂનાગઢથી વંથલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। ધોધમાર વરસાદથી ભૂતવાડી વિસ્તારમાં ભરાયા પાણી। વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે। ઘરવખરીને પણ નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સતત અને અવિરત વરસાદ આ વિસ્તારમાં વરસી રહ્યો છે, જેના કારણે ચારે તરફ પાણી જ પાણી છે। આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ગામની વચ્ચોવચ્ચ ઘરોની વચ્ચેથી જાણે નદીના પાણી પસાર થતા હોય એટલા પાણી ગામમાં ભરાઈ ગયા છે। લોકોના ઘરમાં પણ એટલા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘર વખરીને ખૂબ નુકસાન થયું છે। સ્થાનિક રવની ગામના અતુલભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। અતુલભાઈ, શું સ્થિતિ છે આપના ગામમાં? અત્યારે તો વરસાદ સારો પડ્યો। કાલ આજે રાતના 1 વાગ્યાથી વરસાદ એક ધારો ચાલુ જ છે અને અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં અમુકના ઘરમાં પાણી ભરી ગયા છે। હવે સ્થિતિ સારી છે। અત્યારે વરસાદ રહી ગયો છે અને રવનીની ગામ સીમતળનું જ પાણી આવે છે, બીજી કોઈ નદીનું પાણી એવું કઈ આવતું નથી। એટલે અત્યારે રાહતનો શ્વાસ છે, નથી તકલીફ કઈ। અતુલભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। વંથલીના નાયબ કલેક્ટર અતુલસિંહ અત્યારે આપણી સાથે જોડી ગયા છે। સર, અત્યારે શું સ્થિતિ છે? કોઈ આંકડાકીય માહિતી આપને પ્રાપ્ત થઈ છે? ક્યાં કેટલો વરસાદ, કોઈ બચાવની કામગીરી કે કંઈ? સોરી, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે? શું સ્થિતિ છે વંથલી અને તેની આસપાસ? કેટલો વરસાદ પડ્યો છે? કોઈ જાણકારી આપની પાસે આવી છે ખરી? વંથલીમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે અને રવની ગામમાં પાણી નથી। રવની ગામ જવાના રસ્તા ઉપર ઉબેર નદીના ઓવરટેપિંગ થાય છે રસ્તા ઉપર। ઓકે, અને ક્યાંય કોઈ રાહત બચાવની કોઈ કામગીરી રાહત કરી હોય? બચાવની કામ કરવી પડે એવી પરિસ્થિતિ હજુ નથી આવી। ઓકે, ઇમરજન્સી કોલ કોઈ આવ્યા છે ખરા? નહીં। અને સ્થાનિક નદીઓના લેવલને લઈને કોઈ માહિતી? બધી નદીઓ ઓવરફ્લો છે। ઠીક છે, કોઈ સૂચના ખાસ આપવામાં આવી છે પ્રશાસનને કે પ્રશાસન હા, તરફથી? કે ક્યાં રોડ ઉપરથી પાણી જતું હોય ત્યાં કોઈ જ પ્રવેશ કરવો નહીં। એવી કોઈ જાણકારી ખરી? કેટલા રસ્તા બંધ છે, કેટલા રસ્તા ચાલુ છે? ઘણા રસ્તા બંધ છે। ઓકે, આભાર કનકસિંહ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે ને ચોક્કસ આંકડો તો પ્રાપ્ત નથી થયો, પણ નાયબ કલેક્ટરનું કહેવું છે કે ઘણા બધા રસ્તા પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયા છે। અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, વંથલી તાલુકામાં ખૂબ વરસાદ પડ્યો છે, હમણાં જ જાણકારી મળી છે 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ છે? બિલકુલ, વંથલી તાલુકામાં ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરી છે। ગઈકાલ મોડી રાતથી વંથલીમાં સારો વરસાદ પડ્યો છે। વંથલીનો જે ખાસ કરીને જે નીચાણવાળો વિસ્તાર છે, બસ સ્ટેન્ડ આસપાસનો જે નીચાણવાળો વિસ્તાર છે, તેમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાની વાત જાણવા મળી રહી છે, જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વંથલીના ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો હાલમાં જ આપણે ટેલિવિઝન સ્ક્રીન પર જે વિડીયો જોઈએ રવની ગામનો હતો, થોડા સમય પહેલા સુધી હજુ આ પ્રકારની સ્થિતિ ત્યાં સર્જાઈ હતી।
ગામની જે મુખ્ય બજાર કહી જી. શકાય, ગામનો જે મુખ્ય માર્ગ જે કહી શકાય, ત્યાં પણ જલભરાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી.